મહીસાગરના અખાડાના દેગમડા સ્થિત મહીસાગર મંદિર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાવશે। મંદિરના મહંત દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે। આમાં નવીનતામાં એવું છે કે અમે જોઈએ અહીં પછાત વિસ્તાર ગણાય છે, તો જે એમના વાલીઓ છે છોકરાઓનો, એમની ભણતર છોડી દે છે છોકરાઓ અને એમને મજૂરી માટે લઈ જાય છે અને એનું મેઇન કારણ પુસ્તકોનો અભાવ, એમને પછી પુસ્તકો નહીં હોતી અને પૈસા ટકા મજૂરી વર્ગમાં પૈસા ટકા ઓછા હોય તો પુસ્તકોની અછત રહે છે। તો એક વિચાર આવ્યો કે જે બીજા મોટા સિટીઓમાં કે ગમે તે હોય એ લોકો પુસ્તકોને વસ્તીમાં વેચી દે છે રદ્દીમાં, તો અમે એમ લોકો જોડે કોન્ટેક્ટ કરવા અમુક લોકો જોડે અને એવી જાહેરાત જેવી કરી કે ભાઈ અમને તમારા જૂના પુસ્તકો આપો, જેથી અમે ગરીબ બાળકોને આપી શકીએ અને એમને ભવિષ્યમાં એ લોકો ભણતર કરે। તો એનો સારો રિસ્પોન્સ મળ્યો અને લોકો અમને પુસ્તકો આપી બી ગયા છે, જે અમે આ ગરીબ બાળકોને આપી શકીએ। બાળકોને જે તમે પુસ્તક આપો છો એમાં કોઈ ચાર્જ લો છો? ના, નિઃશુલ્ક, એનો કોઈ શુલ્ક નહીં। હા, એટલું હોય કે ભાઈ એમની ભણતર અભ્યાસક્રમ પૂરો થાય એટલે અમને પરત પાસે આપી જાય। અને આ ચોપડીઓમાં કદાચ પૂરો સેટ ના થઈ રહ્યો તો અમે મંદિર તરફથી એનો આખો સેટ બનાવીને આલીએ, કોઈ બી ધોરણનો। કયા ધોરણથી કયા ધોરણ સુધીના પુસ્તક સ્વીકારો? પહેલી ધોરણથી લઈને અને કોલેજ, બીએસસી, એમએસસી, બીએ વગેરે સાબર બધા કોલેજ। આજુબાજુમાંથી કેવો પ્રતિસાદ મળે છે? સારો રિસ્પોન્સ મળે છે એનો, બધા સમાજ છે સારો રિસ્પોન્સ મળે છે। એક જાતની પુસ્તક બેંક કરી નાખી? હા, પુસ્તક બેંક જ એવું સમજો કે તમે બીજા લઈ જાય અને પછી પરત આપી જાય। એક આ અરવિંદ ગિરી મહારાજનો એક સરસ વિચાર છે, જે આપણા દેશના જે ગરીબ બાળકો છે કે જે એમનું ભવિષ્ય આગળ લઈ જઈ શકતા નથી અમુક કારણોસર, તો એ પણ આગળ શિક્ષણમાં આગળ આવી શકે એના માટે એમને સરસ એક રજૂઆત આપી છે, તો આપણે એમનો સહકાર બી આપવો જ જોઈએ। લુણાવાડાથી આવું છું અને આજે અરવિંદ ગિરી મહારાજે એક સરસ વિચાર રજૂ કર્યો છે કે ગરીબ બાળકોને એમના તરફથી નિઃશુલ્ક આપણે બુક એટલે કે ચોપડીઓનું દાન કરવામાં આવે છે, જે એમના ભવિષ્યમાં આગળ એમને વધારી શકે। એટલા માટે હું એમને થોડીક ચોપડીઓ જે હતી એનું દાન કરવા માટે અહીંયા દેગમડાથી આવું છું। મારા ભત્રીજા માટે પુસ્તક લેવા માટે આવ્યો છું। અમારા ઘરની પરિસ્થિતિ સારી નથી અને બજારમાંથી પુસ્તક લાવવા પોસાય એમ નથી, માટે મને જાણ થયેલ કે અહીંયા પુસ્તક આપવામાં આવે છે, માટે હું લેવા માટે આવ્યો છું। મહારાજે જે આ પ્રયાસ કર્યો છે તે ખરેખર ઉમદા છે અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે ગરીબ માણસો પણ અમારા બાળકોને ભણાવી શકીશું। ઠેર ઠેર આવી પુસ્તક બેંકો ખુલે તો ખરેખર સારું છે।